મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ગેબનસા પીરના દર્શન કરવા માટે। હજારોની સંખ્યામાં દીકરાઓના જન્મ કરાવેલા છે। જે વ્યક્તિને દીકરા દીકરીના જન્મ ના થતા હોય એ વ્યક્તિ અહીંયા માત્ર પારણીઓ ધરવાની માનતા રાખે એટલે એમને ત્યાં દીકરા દીકરીનો જન્મ થાય છે। એવા પરચાધારી ગેબનસા પીર છે અને આ દરગાહે તો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવે છે। હિન્દુ પણ આવે છે, મુસ્લિમ પણ આવે છે, બધા જ સમાજ અહીંયા દર્શન કરવા માટે આવે છે। જે વ્યક્તિને ત્યાં દીકરા દીકરીનો જન્મ ના થતો હોય, ડોક્ટરોએ ના પાડી દીધેલી હોય, એવા વ્યક્તિ અહીંયા માત્ર પારણીઓ ધરવાની માનતા રાખે એટલે એમને ત્યાં દીકરા દીકરીનો જન્મ થાય છે। અહીંયા દરગાહમાં જેવા તમે અંદર આવો એટલે ચારેય બાજુ તમને હજારોની સંખ્યામાં પારણીયા જોવા મળે છે। જે વ્યક્તિને ત્યાં દીકરા દીકરીનો જન્મ થયો હોય એટલે એ વ્યક્તિ અહીંયા પારણીઓ ધરી જાય છે। તો મિત્રો, તમારા સગા વહાલામાં, આડોશી પાડોશીમાં કોઈ પણ વ્યક્તિને દીકરા દીકરીનો જન્મ ન થતો હોય ને ત્યાં સુધી આ વધુમાં વધુ લોકો સુધી વિડીયોને જલ્દીથી શેર કરી દેજો। અને હા, અહીંયા પહેલાં આવવાની પણ જરૂર નથી, માત્ર વિડીયોના માધ્યમથી માનતા રાખી લો, તમારું કાર્ય થઈ જાય એટલે માનતા ધરવા તમે અહીંયા પહોંચી જજો। જે વ્યક્તિને ઉધરસ ચડતી હોય, ખાંસી ચડતી હોય, ડૉક્ટરોએ ના પાડી દીધી હોય, દવાથી ના મળતું હોય તો અહીંયા બાજુમાં મામાદેવનું મંદિર છે, ત્યાં ડાળિયા ધરવાની માનતા રાખે એટલે શરીરના તમામ રોગ દૂર થઈ જાય છે। તો મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે પેજને ફોલો કરી દેજો, વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો। અને આ દરગાહની જો આપણે વાત કરીએ એડ્રેસની, તો ગોંડલની બાજુમાં દેવચડી ગામ છે, ત્યાં અવશ્ય એકવાર દર્શન કરવા માટે